નમસ્તે બાળકો, આજે આપણે સાંભળીશું એક મજાની વાર્તા। જો તમને વાર્તા ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વાર્તાનું નામ છે ચતુર સસલું અને લોભી શિયાળ। ચાલો શરૂ કરીએ। એક સુંદર લીલાછમ જંગલમાં મોટા મોટા ઝાડ, રંગબેરંગી ફૂલ, ચમકતું નદીનું પાણી અને મસ્ત પ્રાણીઓ રહેતા હતા। આ જંગલમાં રહેતો હતો એક ચતુર સસલો જેનું નામ હતું ચીકુ। તે બહુ બુદ્ધિશાળી હતો, બધાની મદદ કરતો હતો અને ક્યારેય પણ ખોટો રસ્તો અપનાવતો ન હતો। આ જ જંગલમાં રહેતું હતું બીજું એક પ્રાણી, એક લોભી શિયાળ જેનું નામ હતું ટેલું। એને પોતાના સિવાય બીજાની ચિંતા જ ન હતી। બીજાનું ખાવાનું, ફળ, મીઠાઈ બધું એની આંખોમાં ચમકે। આ બધું મારું એવું એ હંમેશા વિચારતો હતો। એક દિવસ સવારની વાત છે। સૂર્ય નીકળ્યો હતો, પવન હળવો ફૂંકાતો હતો। ચીકુ પોતાના નાના માટીના મકાન પાસે બેઠો હતો અને ગાજર ખાઈ રહ્યો હતો। ચીકુ હળવો મસ્તીભર્યો અવાજથી મનમાં બોલ્યો, વાહ, શું મીઠા ગાજર છે! આજે બધા મિત્રો સાથે વહેંચીશ। એ જ સમયે દૂરથી ટેલુના પગલાંનો અવાજ આવ્યો। ટાપ ટાપ ટાપ। ટેલું ખડખડિયો, લોભી અવાજથી મનમાં બોલ્યો, આજે તો કંઈ મોટું શિકાર જોઈએ। થોડું નહીં, ઘણું બધું ખાવાનું જોઈએ। હું આજે આ સસલાને ફસાવીને ખાઈને જ રહીશ। પણ લાગે છે કે એ બહુ બુદ્ધિશાળી છે। ટેલુની ખોટી દયા। ટેલું આગળ આવ્યો અને મીઠા અવાજમાં બોલ્યો, અરે ચીકુભાઈ, કેમ મજામાં? હું તો બહુ દુઃખમાં છું। ચીકુ બોલ્યો, કેમ? શું થયું ટેલુભાઈ? ટેલું બોલ્યો, મારા મોઢામાં બહુ દુખાવો છે, હું જાતે કંઈ ખાઈ શકતો નથી। જો તું થોડા ગાજર મારા મોઢામાં મૂકી દઈશ ને તો મને ઘણો આરામ મળશે। ચીકુ મનમાં વિચારે છે, હું જાણું છું ટેલું શિયાળ લોભી છે, પણ જો એ ખરેખર તકલીફમાં હોય તો મારે મદદ કરવી જોઈએ। ચીકુએ સીધા ટેલું શિયાળ પાસે ન જવાની ઠાન લીધી। તે થોડું દૂર ઊભો રહીને બોલ્યો, ટેલુભાઈ, તમે મોઢું ખોલો, હું દૂરથી ગાજર ફેંકું છું, તમે પકડી લેજો। ટેલું શિયાળ મનમાં ગુસ્સે થયો, અરે આ તો મારી પાસે આવતો જ નથી, હું કેવી રીતે એને પકડી શકું? પણ બહારથી મીઠું બોલે છે, એમ નહીં ચીકુભાઈ, તમે નજીક આવશો તો જ મને આરામ થશે। મારા દાંતમાં ધીમેથી ગાજર મૂકી દો। પણ ચીકુ બહુ ચતુર હતો। તેને યાદ આવ્યું, મમ્મી કહેતી હતી, શંકાસ્પદ લોકો પાસે ક્યારેય નજીક ન જવું। ચીકુ બોલ્યો, માફ કરજો ટેલુભાઈ, હું દૂરથી જ મદદ કરી શકું। જો તમને ખરેખર દુખાવો થતો હોય તો નદી પાસેના ઠંડા પાણીથી કુલ્લો કરો, એથી પણ આરામ મળશે। ટેલું શિયાળ નાક સૂકડીને હા આજે હાથમાંથી નીકળી ગયો। પણ હું ફરીથી કોઈ મોટી ચાલ ચાલીશ। આ ઘટના પછી ચીકુ જંગલમાં પોતાની રોજની મજા કરવા નીકળ્યો। પણ ચીકુના ધ્યાનમાં હતું કે જીવનમાં ડર તો રાખવો, પરંતુ હંમેશા ખુશ રહેવું। ચીકુ બોલ્યો, ચાલો આજે મિત્રો સાથે રમીએ। પહેલા મળ્યો કાકુ કાગડો। કાકુ બોલ્યો, કા ક્યાં જાઓ છો ચીકુભાઈ? ચીકુ બોલ્યો, મારે ફળો અને ગાજર શોધવા છે, બધા માટે લઈ જવા છે, તમે પણ આવો કાકુભાઈ। પછી મળ્યો મોરું મોર। મોરું રંગબેરંગી પાંખો ફેલાવીને નાચવા લાગે છે। ચીકુ હસતા હસતા બોલ્યો, વાહ મોરું મોર, તમારો નૃત્ય જોઈને તો મારો દિવસ બની ગયો। બીજી તરફ ટેલું શિયાળ ગુસ્સામાં હતો। ટેલું શિયાળ મનમાં વિચારે, આ સસલો બહુ બુદ્ધિશાળી છે, એને સીધો પકડવો મુશ્કેલ છે। પણ જો હું ફંદો બનાવી દઉં તો? ટેલું શિયાળ નદીની પાસે ગયો। ત્યાં એક બહુ ઊંડો ખાડો ખોદવા લાગ્યો। ટેલું મનમાં બોલ્યો, જ્યારે ચીકુ અહીંથી પસાર થશે તો સીધો ખાડામાં પડી જશે, પછી તો મારી મોજ જ મોજ। ખાડો તૈયાર થયો।
ઉપર પાંદડા નાની નાની ડાળીઓ વડે ઢાંકી દીધો. ઉપર ઊંચે ઝાડ પર બેસેલો કાકુ કાગડો આ બધું જોઈ રહ્યો હતો. કાકુ બોલ્યો, અરે આ ટેલું તો મોટી ચાલ ચાલી રહ્યો છે. મારે તરત જ ચીકુને કહેવું પડશે. કાકુ ઉડીને ચીકુ પાસે જાય છે. કા કા ચીકુ, એ રસ્તાથી ના જજો, નદીની પાસે ટેલુએ ખાડો ખોદ્યો છે. ચીકુ બોલ્યો, શું ખાડો? આભાર કાકુ ભાઈ, મને બચાવવા બદલ. ચીકુ અંદરથી હસે છે, હું આ વખતે ટેલુને તેની લોભનો સાચો પાઠ શીખવીશ. ચીકુએ નદી તરફ જવાનું નક્કી કર્યું અને ત્યાં જઈને તે ખાડા પાસેના એક ઝાડની પાછળ છુપાઈ ગયો. અને ચીકુ ધીમા અવાજમાં ટેલુને સંભળાય એ રીતે બોલ્યો, વાહ, કેવો સુંદર અને સુરક્ષિત રસ્તો છે આ. અહીં તો બિલકુલ કોઈ ખાડો નથી. હું તો રોજ આ રસ્તેથી જ જઈશ. ટેલુ પાછળથી સાંભળીને, અરે, એને જાણ નથી કે અહીં ખાડો છે. મારી તો લોટરી લાગી ગઈ. ચીકુ એ જ ઈચ્છતો હતો કે ટેલુ ખાડા તરફ ખેંચાઈ જાય. ચીકુ જોરથી બોલ્યો, હું તો અહીં થોડી માટી મૂકીને ખાડો ભરવા આવ્યો છું, કોઈ પડી ન જાય એટલે. ટેલુ ગભરાઈને હસું. ખાડો ભરશે, જલ્દી જઈને જોઉં. જ્યારે ટેલુ દોડીને આગળ જાય છે, પગ સીધો ખાડા પર પડે છે. ટેલુ ખાડામાં પડી જાય છે. તેના શરીર પર ધૂળ લાગી હતી. તે ગુસ્સેથી ભરાઈ ગયો. ટેલુ બોલ્યો, અરે, આ કોણે કર્યું? કોણે મને ખાડામાં ફસાવ્યો? ઉપરથી ચીકુ શાંતિથી બોલ્યો, ટેલુ ભાઈ, તમે બીજાને ફસાવવા માટે ખાડો બનાવ્યો, પણ તેમાં તમે જ પડી ગયા. આ જ છે લોભનું પરિણામ. ટેલુ ખીજાતો બોલ્યો, સસલા, તું બહાર કાઢ મને. ચીકુ બોલ્યો, હું તમને બહાર કાઢીશ, પણ પહેલા તમારે વચન આપવું પડશે. હવે પછી તમે બીજાનું ખાવાનું હડપ કરવાનો પ્રયાસ નહીં કરો અને કોઈ ફંદો નહીં બનાવો. ટેલુ થોડોક શાંત થયો. એણે વિચાર્યું, જો વચન નહીં આપું તો કદાચ હું અહીં જ ફસાઈ રહીશ. ટેલુ બોલ્યો, હા હા, હું વચન આપું છું. હવે પછી લોભ નહીં કરું અને કોઈ ફંદો નહીં બનાવું. મને બહાર કાઢો. આ ઘટના પછી આખું જંગલ ટેલુની હંસી ઉડાવતું નહોતું, પણ ચૂપચાપ સમજતું કે એના લોભના કારણે ફસાયો. ચીકુએ પણ મજાક ના ઉડાવી. એણે મિત્રો પાસે જઈને કહ્યું, કોઈની ભૂલ પર હસવું નથી, આપણે તો ફક્ત એથી શીખવું છે. મોરુ બોલ્યો, તો હવે ટેલુ સુધરશે. ચીકુ બોલ્યો, મને આશા છે. પણ સાચો બદલાવ સમય લે છે. આગલી સવાર ચીકુ ફરીથી પોતાના કામ પર, ખાવાનું શોધવામાં, મિત્રો સાથે રમવામાં વ્યસ્ત હતો. જંગલમાં ફરીથી શાંતિનો માહોલ હતો. ટેલુ બહાર તો આવી ગયો, પણ તેની અંદરનો લોભ હજુ ગયો નહોતો. ટેલુની અંદરની અવાજ, મેં વચન તો આપી દીધું, પણ હું શું કરું? ખાવાનું જોઉં તો મન કાબૂમાં રહેતું જ નથી. એક દિવસ તેને ખબર પડી કે જંગલના મધ્યમાં એક જૂના વૃક્ષ પર મધમાખીઓએ મોટો મધપૂડો બનાવ્યો છે. ટેલુની આંખો ચમકી ગઈ. મધ, મીઠું મીઠું મધ. જો હું આખો મધપૂડો પાડી દઉં તો એકલો જ ઘણું મધ ખાઈ શકું. લોભ ફરીથી જાગી ગયો. એને યાદ ન રહ્યું કે મધમાખીઓને ગુસ્સે કરશો તો શું થશે. ટેલુ ધીમે ધીમે વૃક્ષ પાસે ગયો. એક પથ્થર ઉઠાવ્યો અને વિચાર્યું, એક જ ઝટકામાં મધપૂડો પડી જશે. તે જોરથી પથ્થર ફેંકે છે. ઢાક. મધપૂડો હલવા માંડે છે. મધ ટપકવા લાગે છે અને આખી મધમાખીઓની સેના બહાર આવે છે. ટેલુ ડરીને હરે. આ તો કામ બગડી ગયું. મધમાખીઓ તેની પાછળ પડી જાય છે. ટેલુ દોડે છે, ઝાડો વચ્ચેથી ભાગે છે, પણ મધમાખીઓ તેનો પીછો નથી છોડતી. છેલ્લે પાણીની અંદર છુપાઈને એ બચી જાય છે.
એને પોતાનો લોભ ફરી એક વખત મોંઘો પડે છે. થોડા કલાક પછી ટેલુ થાકેલો, ડંખ ખાધેલો પાણીના કિનારા પર પડ્યો હતો. એટલામાં ચીકુ ત્યાંથી પસાર થતો હતો. ચીકુ બોલ્યો, અરે ટેલુભાઈ, શું થયું? શરીર પર આટલા બધા ડંખ કેમ છે? ટેલુ કંટાળીને બોલ્યો, મધ ખાવાનો લોભ થયો, મધમાખીઓ પાછળ પડી ગઈ. હવે બધે દુઃખે છે. ચીકુ બોલ્યો, જુઓ ટેલુભાઈ, લોભ હંમેશા ખોટી દિશામાં લઈ જાય છે. જો તમે મધમાખીઓને પૂછ્યું હોત તો થોડું મધ કદાચ આપી પણ દેત. ચીકુએ તેને થોડા ઔષધીય પાન લગાવ્યા. થોડું ઠંડુ લાગશે પણ ઘસવાથી ડંખનો દુખાવો ઓછો થશે. ટેલુ બોલ્યો, તું તો મને વારંવાર બચાવે છે, પણ હું જ વારંવાર લોભમાં પડી જાઉં છું. કેટલાક દિવસો પસાર થયા. આકાશ પર કાળા વાદળો છવાઈ ગયા. જંગલમાં મોસમનો પહેલો મોટો વરસાદ પડવા લાગ્યો. ચીકુ, અરે વાહ, વરસાદ! પણ મને મારા મકાનની આસપાસ માટી મજબૂત કરવી પડશે, નહીંતર પાણી અંદર આવી જશે. ચીકુ પોતાનું મકાન મજબૂત કરી રહ્યો હતો. એ જ સમયે એક હરણનું બચ્ચું ઝાડ નીચે ફસાયું હતું, જેનું નામ હતું લીલા. લીલા બોલી, મમ્મી, મદદ, મમ્મી, મદદ. ચીકુ દોડીને ગયો અને બોલ્યો, ડર નહીં, હું છું. હરણની મમ્મી પણ ચિંતામાં, મારા બચ્ચાને બચાવો. ચીકુ એકલો હતો. તેને સમજાયું કે તે એકલો એટલો શક્તિશાળી નથી કે ઝાડ હટાવી શકે. ચીકુ બોલ્યો, મારે કોઈની મદદ જોઈએ. એ જ વખતે ટેલુ ત્યાંથી પસાર થતો હતો. ચીકુએ જોરથી ટેલુને બોલાવ્યો, ટેલુભાઈ, અહીં જુઓ, હરણનું બચ્ચું ફસાઈ ગયું છે. તમારી તાકાતથી આપણે ઝાડને ઉપાડી શકીએ. કૃપા કરીને મદદ કરો. ટેલુ થોડો વિચારમાં પડે છે. મને અહીંથી શું ફાયદો મળશે? અરે, જો હું મદદ કરું તો જંગલવાળા કદાચ મને સારો માને. ટેલુ બોલ્યો, ચાલો, હું મદદ કરું છું. ચીકુએ એક બાજુથી ડાળ પકડી અને ટેલુએ બીજી બાજુથી. બંનેએ ઘણો જોર લગાવ્યો. એક જોરદાર ધક્કા સાથે ઝાડ હટી ગયું. લીલા મુક્ત થઈ. લીલા બોલી, યે, હું બચી ગઈ. હરણની મમ્મી બોલી, આભાર ચીકુભાઈ, આભાર ટેલુભાઈ. તમે બંનેએ મારા બચ્ચાને બચાવ્યો. ટેલુના દિલમાં પહેલીવાર કોઈને મદદ કરવાનો આનંદ થયો. વરસાદ બંધ થયો. જંગલમાં ફરીથી ઠંડો પવન ચાલવા લાગ્યો. ટેલુ એકલો બેઠો મનમાં વિચારે છે, જ્યારે હું મધ ચોરવા ગયો હતો, મને ડંખ મળ્યા. જ્યારે મેં ખાડો ખોદ્યો, હું જ તેમાં પડી ગયો. પણ જ્યારે મેં હરણના બચ્ચાને મદદ કરી, મને અંદરથી બહુ સારું લાગ્યું. ચીકુ બોલ્યો, તમે આજે ખૂબ મોટું કામ કર્યું છે, ટેલુભાઈ. મદદ કરવાથી હંમેશા દિલને સાચી ખુશી મળે છે. ટેલુ બોલ્યો, ચીકુ, ક્યારેક મને લાગે છે તું મને શત્રુ નહીં, મિત્ર ગણે છે. ચીકુ હસતા હસતા બોલ્યો, હું દરેકને મિત્ર ગણું છું, જે સુધરવા તૈયાર છે. જંગલમાં એક નવી ખુશી આવી. વનના રાજા, સંતુલિત અને બુદ્ધિશાળી સિંહ રાજાએ જાહેરાત કરી, આવતા રવિવારે જંગલમાં મિત્રતા અને વહેંચણીનો મેળો હશે. દરેક પ્રાણી પોતાના ફળ, દાણા, રમકડા, રમતો બધા સાથે શેર કરશે. ચીકુ બોલ્યો, વાહ, કેટલી સરસ વાત! હું તો ગાજર અને નાની નાની વાનગીઓ લાવીશ. મોરું મોર બોલ્યો, હું મારા નૃત્યથી બધાની મજા વધારીશ. ટેલુ અંદરથી વિચારે છે, અરે, બધું શેર કરવાનું છે. મારે તો પોતાના માટે રાખવું છે. મેળાથી એક દિવસ પહેલા રાતે ટેલુ એકલો બેઠો હતો. ટેલુ અંદરથી બોલ્યો, મારે શું કરવું જોઈએ? જો હું બધું શેર કરી દઉં તો મને ઓછું મળશે, પણ જો હું લોભ રાખીશ
તો ફરી બધું ખરાબ થશે. ટેલુના દિલની અંદર બે અવાજો લડે છે. સારો અવાજ બોલે છે, મદદ અને વહેંચણીથી સાચી ખુશી મળે છે. ખોટો લોભી અવાજ બોલે છે, ના, બધું પોતાની પાસે રાખ, કોઈને કશું આપીશ નહીં. આગલી સવાર જંગલ રંગબેરંગી બની ગયું. દરેક પ્રાણી કંઈક લાવ્યું હતું. ચીકુ બોલ્યો, હું ગાજરનો હલવો, ગાજર સ્ટિક્સ અને ગાજર જ્યુસ લાવ્યો છું. કાકુ કાગડો બોલ્યો, હું થોડા દાણા અને સૂકા ફળ લાવ્યો છું. મોરું મોર બોલ્યો, હું તો ફક્ત નૃત્ય લાવ્યો છું, પણ તે પણ તો એક ખુશી જ છે ને. બધા હસે છે. બધાની દુકાન લાગી ગઈ. હૂંફાળા ભરેલું વાતાવરણ થઈ ગયું. ચીકુ ટેલુને પૂછે છે, ટેલુ ભાઈ, તમે શું લાવ્યા? ટેલુ થોડોક શરમાઈને બોલ્યો, હું થોડા બિસ્કિટ લાવ્યો છું. મારી પાસે થોડા જ હતા, હું એ પણ શેર કરીશ. બધા પ્રાણીઓ એકબીજાની દુકાન પર જાય છે. કોઈ ગાજરનો હલવો ખાય છે, કોઈ દાણા ખાય છે, કોઈ ફક્ત નૃત્ય જોઈને તાળી પાડી આનંદ કરે છે. ચીકુ બોલ્યો, ટેલુ ભાઈ, તમારા બિસ્કિટ ખરેખર ખૂબ સ્વાદિષ્ટ છે. હરણનું બચ્ચું લીલા બોલી, મને પણ જોઈએ છે. એક મને આપો. ટેલુ થોડો લજ્જિત થઈને પણ હસતા કહે છે, હા, કેમ નહીં, બધા માટે છે. જેમ જેમ એ બિસ્કિટ વહેંચતો ગયો, એના અંદરનો ભારે લોભ હળવો થતો ગયો. એને સમજાયું, વહેંચવાથી ખાવાનું ભલે ઓછું થઈ જાય, પણ ખુશી ઘણી વધારે મળે છે. મેળો પૂરો થવા આવ્યો. સિંહ રાજા પથ્થર પર ઊભા થયા. સિંહ રાજા બોલ્યા, આજનો દિવસ ખરેખર વિશેષ હતો. બધાએ વહેંચણી, મિત્રતા અને દયાનો પાઠ શીખ્યો. ચીકુ, તું તો હંમેશા બુદ્ધિશાળી રહ્યો છે, પણ આજે હું ખાસ ટેલુ ભાઈનું નામ લઉં છું. ટેલુ ચોંકીને બોલ્યો, મારું? સિંહ રાજા બોલ્યા, હા. તમે આજે લોભમાંથી બહાર આવીને શેર કરવાનું પસંદ કર્યું. આ સાચો બહાદુરનો ગુણ છે. બધા પ્રાણીઓ તાળી પાડે છે, વાહ, વાહ. મેળા પછી ચીકુ અને ટેલુ એકલા ચાલતા હતા. ચીકુ બોલ્યો, ટેલુ ભાઈ, તમે ખરેખર બહુ બદલાઈ ગયા છો. ટેલુ બોલ્યો, હા, ચીકુ ભાઈ, મને સમજાયું કે લોભથી ફક્ત દુઃખ મળે છે. ખાડામાં પડવું, મધમાખીઓના ડંખ અને અંદરનું ખાલીપણું. પણ જ્યારે મેં હરણના બચ્ચાને બચાવ્યું, બિસ્કિટ વહેંચ્યા, મને અંદરથી સાચી ખુશી મળી. ચીકુ બોલ્યો, તો હવેથી આપણે સાચા મિત્રો. કોઈ ખોટી ચાલ નહીં, ફક્ત મદદ અને મિત્રતા. ટેલુ હાથ આગળ વધારીને બોલ્યો, હા, ચીકુ, હું તને વચન આપું છું. હવેથી હું લોભી શિયાળ નહીં, પણ મદદગાર મિત્ર શિયાળ બનવા માંગુ છું. બંને હાથ મિલાવે છે. હવે જંગલમાં ચીકુ અને ટેલુ સાથે સાથે દેખાતા. ક્યારેક ખોરાક શોધવા, ક્યારેક નાના પ્રાણીઓને મદદ કરવા. કાકુ કાગડો બોલ્યો, અરે, પહેલાના દિવસો યાદ છે, જ્યારે ટેલુ ફક્ત પોતાની ફિકર કરતો હતો. મોરું મોર બોલ્યો, હવે તો જો, તે કેવી રીતે લીલાને રમકડા આપે છે, એને ઝૂલા પર બેસાડે છે. લીલા બોલી, ટેલુ કાકા, તમે મને ધક્કો આપો ને. ટેલુ હસતા હસતા બોલ્યો, હા, હા, બેસ બાલક, હું ધીમે ધીમે ધક્કો આપું છું. હવે કોઈને ટેલુથી ડર લાગતો નહોતો. એને બધા ભાઈ કહીને બોલાવતા. એક દિવસ જંગલમાં એક વેપારી પ્રાણી આવ્યો, જેનું નામ હતું ભાલુ. વેપારી એ ઘણા મીઠાઈ અને ફળ લઈને આવ્યો હતો. ભાલુ બોલ્યો, જેની પાસે સોનું ચાંદી છે, એ મને આપી મીઠાઈ લઈ જજો. બધા પ્રાણીઓ પાસે તો સોનું ચાંદી નહોતું, પરંતુ તેઓ મળીને થોડું થોડું લાવી. થોડા ફળ, થોડા મીઠાઈ લઈ ગયા. ટેલુને ફરીથી લોભ આવ્યો. ટેલુ અંદરથી વિચારે છે, જો હું કોઈ રસ્તો કાઢું
તો વધારે લઈ શકું. પણ એ જ સમયે ચીકુ તેની તરફ જુએ છે. ચીકુ બોલ્યો, યાદ છે ને ટેલુ ભાઈ, આપણે શું શીખ્યા હતા? ટેલુ ઊંડો શ્વાસ લઈને બોલે છે, હા, લોભ આપણને ફરી ખાડામાં ધકેલશે. ચલો, જેટલું હક છે એટલું જ લઈએ. બાળકો, હવે જરા તમે જ વિચારજો, જ્યારે ટેલુ લોભી હતો, એને મળ્યું ખાડામાં પડવું, મધમાખીઓના ડંખ, બીજાની શંકા અને ડર. જ્યારે ટેલુ વહેંચણી કરવા લાગ્યો, એને મળ્યું મિત્રો, માન, સન્માન અને અંદરથી ખુશી. સૂર્ય ધીમે ધીમે ઢળી રહ્યો હતો. જંગલમાં નારંગી, ગુલાબી રંગ ફેલાયા. ચીકુ અને ટેલુ સાથે સાથે ચાલતા હતા. પાછળથી મોર નાચતો હતો, કાગડો ઉડતો હતો, હરણનું બચ્ચું લીલા રમતી હતી. ચીકુ બોલ્યો, આજે જો હું પૂરતો ચતુર ન હોત તો કદાચ હું પણ ફસાઈ જાત. પણ આજે હું ખુશ છું કે મને એક સારો મિત્ર મળ્યો છે. ટેલુ બોલ્યો, અને હું ખુશ છું કે મને લોભનો પાઠ શીખવાડવા મને તારી જેવી મિત્રતા મળી. વાર્તાનો સાર: દયા રાખો, બીજાની મદદ કરો. સચ્ચાઈ ક્યારે હારતી નથી. હિંમત રાખો, ડરો નહીં. મિત્રતા એ સૌથી મોટી શક્તિ છે. સ્વાર્થ નહીં, સૌના હિત માટે વિચારો. જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સ્માઇલ કિડ્સ, લર્ન, લાફ એન્ડ ઇમેજિન.